એનું કોઈ જન્મ નથી, માતા પિતા, એટલે જ એનું નામ પડ્યું છે શંભુ. શંભુ શબ્દનો અર્થ થાય છે સ્વયંભુ. જય શંભુ, જય શંભુ, જય, અથવા તો હર 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 3 વાર બોલી અને 3 વખત શિવાલયમાં તાલ પાડવામાં આવે, તાલી પાડવામાં આવે. ચલો આપણે પાડી લઈએ. હર 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 મહાદેવ. શિવજીએ કહ્યું છે કે 3 વખત તમે એક તાલી પાડો શિવાલયમાં એટલે કેટલું પુણ્ય મળે. શિવાલયમાં જેટલા લોકો અભિષેક કરતા હોય, પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, જપ તપ કરતા હોય, એ બધાનું પુણ્ય 3 તાલી પાડવાથી તમારા ખાતામાં આવી જાય. 3 જ તાલી પાડવાથી તમારા ખાતામાં બધાનું પુણ્ય આવી જાય. શિવાલયમાં જઈ અને તાલીનું બહુ મહત્વ છે અને બોલવાનું છે હર 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 મહાદેવ હર.